વાતમાં આપણે આજે કુંભનદાસનો પ્રસંગ લઈશું. કુંભનદાસ વાવડીવાળા છે. મહારાજના અષ્ટસખામાંના એક. ગુણમાલમાં વાર્તા આપી છે 86 નંબરની. પણ અનુસંધાન આપણને પુષ્ટિ સંહિતા 1 માંથી અને પુષ્ટિ સંહિતા 2 માંથી બંને જગ્યાએથી ત્રણેય જગ્યાએથી વાર્તા આપણે લઈશું. અત્યારે ગુણમાલમાંથી વાંચું છું કે કુંભનદાસ ગિરનારા બ્રાહ્મણ વૈષ્ણવ, વાવડી ગામના રહીશ. તેમણે મહારાજશ્રીને પોતાને ઘેરે પધરાવીને સર્વ સમર્પણ કરી દીધું. મહારાજ સાથે સદા સેવા ટેલમાં રહ્યા. અષ્ટપ્રહર કીર્તન ગાતા. તેના ઉપર મહારાજ શ્રીએ ઘણી કૃપા કરી. નવા નવા કીર્તન કહેવરાવ્યા છે. પોતે લૌકિક જ્ઞાતિ તથા કુટુંબ સર્વ ત્યજીને મહારાજ તથા તેમના જૂથની આશા એ સદા સાથે જ રહ્યા. કુંભનદાસ પોતે વૃદ્ધ હતા, એટલે કે જ્યારે મહારાજની સેવા ટેલ કરતા ને ત્યારે વૃદ્ધ હતા. તેમણે પોતાની દેહ ગોકુળ જઈને છોડી અને જાંબુવંતીના પતિ એવા શ્રી ગોપેન્દ્રલાલજીના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ. એવા કૃપાપાત્ર હતા. એવા કુંભનદાસને દંડવત પ્રણામ. 86માં વૈષ્ણવ ગુણમાલમાંથી. હવે આપણે અહીંયા જેવો ઉલ્લેખ છે ને કે મહારાજ જ્યારે બિરાજતા હતા ત્યારે કુંભનદાસ ઘણા વૃદ્ધ હતા. હવે આપણને પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર 208 ઉપર આનું અનુસંધાન મળે. જ્યારે પ્રભુ શ્રી ગોપાલાલ બિરાજે છે ભૂતલમાં ત્યારે પણ કુંભનદાસજી બિરાજે છે, એટલે ત્યારે સેવક છે જ કુંભનદાસજી. અને 210 પાના નંબર ઉપર વધાઈ પણ બોલી છે, એનું અનુસંધાન લઈએ. અત્યારે આ વાત લઈશું આ રવજીભાઈ અને ચંદનભાઈનો રાજનગરમાં માંડવો કર્યો છે. એમાં પ્રભુ શ્રી ગોપાલાલજી બિરાજે છે રાજનગરમાં માંડવામાં. એવા કુંભનદાસજી પણ એ માંડવામાં આવ્યા છે. અમદાવાદ રાજનગરમાં માંડવો થયો છે, પ્રભુ શ્રી ગોપાલાલજી બિરાજે છે. એ વખતે કુંભનદાસજી પણ માંડવામાં આવ્યા છે. એનો ઉલ્લેખ આપણને 210 પાના નંબર ઉપર મળશે પુષ્ટિ સંહિતા ભાગ 2 માં, કે પ્રભુ શ્રી ગોપાલાલજી બિરાજે છે અને રામદાસ વધાઈ બોલે છે. ખષ્ટી દિન હુલ્લાસમય. અને પછી વાવડીવાળા કુંભનદાસને ભર ઉપજ્યો અને પદ બોલ્યો. વધાય છે ને ગોપાલાલજી. ગોકુલ મેં ગોપાલ પ્રગટે, ગોકુલ મેજુ ગોપાલ, કલજુગ જીવો ધારણ કારણ સંત જન કે પ્રતિપાલ. દ્વિજકુલ મંડન તિલંગા તિલક લક્ષ્મણ કુલ શણગાર, કુંભનદાસ પ્રભુ ગોવર્ધનધારી, જે જે કરત બ્રજબાલ. એ આ જ કુંભનદાસ અહીંયા ઉપર લખ્યું છે એ મુજબ વાવડીવાળા કુંભનદાસ. એટલે ત્યારે એ કુંભનદાસ બિરાજતા હતા. એ આપણને અહીંયા મળી આવે કે કુંભનદાસની જે છાપ છે એ આ જ કુંભનદાસ. હવે પુષ્ટિ સંહિતા ભાગ પહેલામાં પાના નંબર 177 ઉપર કુંભનદાસનું લીલાનું સ્વરૂપ વિશે અહીંયા ઉલ્લેખ આપેલો છે. એ પ્રસંગ પણ લઈશું કે પાચા બાબા કહી રહ્યા છે, કુંભનદાસ વાવડીવાળો અને લાડબાઈ મહારાજની ખાસાની ખવાસીમાં રહેતા, એટલે કે આ બંને સંગી છે. તેણે ઘણા પદ કર્યા છે. મહારાજ તેનું ઘણું માન રાખતા. મહારાજને જગાવાથી લઈને પોઢાડવા સુધીની બધી સેવા બંને ભગવદી કરતા. એટલે કુંભનદાસ અને લાડબાઈ બંને મહારાજ ઘણું પ્રસન્ન થતા, તેને બિરદાવતા. કુંભનદાસ, તું તો અમારો ખાસો ખવાસ છે, તને અમારી સેવા ટેલનો ભર ઘણો જ છે. લાડબાઈની વાત તો ન્યારી છે, એટલે કે લાડબાઈની વાતે અલગ જ છે. બંનેની વખાણ કરી રહ્યા છે મહારાજ. એક ક્ષણ મહારાજથી દૂર ન થતા એવો ભર લાડબાઈનો છે મહારાજ પ્રત્યે. આ બધા ભગવદીના સહારે તો ઘણું સુખ પામી રહ્યા છીએ. તે કુંભનદાસની કૃતિનું પદ અહીંયા લખેલું છે કે ઠાકોરજીને જગાવવાનો પદ છે. બડે પ્રાતે શ્રી મહારાજ બોલાય ખવાસી, શ્રીજી કર દિયે બોલાય લાડબાઈ દાસી. દીપક લે મુખ નિહાર્યો કોટ ચંદ્ર પ્રકાશી, ચિરંજીવો ચિરુકાલ ગોકુલ કો જુબાસી. સુખ કે સમીપ રહે એહ સુખ લખ રાશી, કુંભન જન ચરણ કી છાપ નિર્ભય સુખ ભાસી. હવે આ પદ સાંભળીને જીરામદાસ બોલી રહ્યા છે કે પાચા બાબા, આ પદમાં તો ઘણો વાત્સલ્ય રસ કુંભનદાસનો જોવામાં આવે છે. એટલે કે કુંભનદાસ ઉંમરમાં મોટા પણ છે, ગોપાલાલ વખતના છે, જે આપણે ઉલ્લેખમાં જોયું. એટલે મહારાજ પ્રત્યે એમનો વાત્સલ્ય ભાવ આ પદમાં ઘણો દેખાઈ આવે છે.
જેમ વ્રજભક્તોને પ્રભુમાં વાત્સલ્ય રસ ઉભરાતા આશીર્વચનો કહ્યા છે, એમ જ કુંભનદાસ પણ મહારાજને વાત્સલ્યતાના આશીર્વચન કહે છે કે ચિરંજીવો ચિરકાલ ગોકુલ કો જુબાસી, સર્વ સુખ સમીપ ભલે હોય, લક્ષ્ય સુખનો સમૂહ બરોબર મહારાજના ચરણારવિંદના સુખની જેવું બીજું કોઈ સુખ નિર્ભયતા વાળું નથી. સદા આપ દીર્ઘકાળ સુધી ભૂતલમાં બિરાજી રહો, એવો વાત્સલ્ય ભાવ દર્શાવ્યો છે. હવે પાછા ફરીવાર માગી રહ્યા છે કે આ કુંભનદાસનો વધુ પ્રસંગ સંભળાવો. એટલે હવે આગળ સમજાવે છે કે કુંભનદાસ અને લાડબાઈ ઉપર તો મહારાજની અસીમ કૃપા હતી. સાથે ને સાથે ખવાસીમાં રહેતા. બદન કુંવરે ધ્રોણમાં માંડવો કીધો, મહારાજ વિજય થવા તૈયાર થયા. એ ડુંગરપુરનું પર્યાણ કીધું. જસા રાવળે રથ તૈયાર કર્યો, એટલે જસવંત રાવળે રથ તૈયાર કરી દીધો હતો. મહારાજને બદન કુંવરે ઘણી ભેટ ધરીને વિજય તિલક કીધું, એટલે કે માંડવો મંડપ વિજય થયા પછી ન્યોછાવર કીધું. મહારાજ રથમાં બિરાજ્યા. કુંભનદાસને લાડબાઈને સાથે લીધા. રથમાં મહારાજે પોતાની પાસે બેસાડ્યા. સર્વ જૂથ સાથે હતું. અમો તો એટલે કે અહીંયા પાચા બાબા કહી રહ્યા છે કે કુંભનદાસ અને લાડબાઈના ભાગ્યની સરાહના કરતા રહ્યા. કુંભનદાસને મહારાજે બાજુમાં બેસાડ્યા છે ને એટલા માટે સરાહના કરી રહ્યા છે. બદન કુંવરે મહારાજને દંડવટ કીધું. વારંવાર ઓવારણા લીધા અને કહ્યું, રાજ સદા તમારી દાસી બનીને રહો એવી કૃપા કરજો. મહારાજ રથમાં બિરાજ્યા અને જસા રાવળે રથ આગળ ચલાવ્યો. અને અમો તો વિરહ દશામાં મુગ્ધ ભાવે જોઈ રહ્યા. તે દશાનો આજ અનુભવ થતા હૃદયમાં તાપ ઘણો થાય છે. પણ એ સુખની વાત તો ન્યારી છે. આવું પાંચા બાબા કહે છે, કેમ કે ત્યારે પાંચા બાબા ત્યાં બિરાજમાન હશે. કુંભનદાસ અને લાડબાઈ એવા કૃપાપાત્ર મહારાજ શ્રી જમનેશના હતા. તે લલિતાજીની સાત્વિક સખીરૂપ શ્યામા અને રમા હતા. એ ત્યાં નિકુંજ દ્વારની સખીગણ છે અને નિકુંજ દ્વારની ખવાસીમાં તત્પર છે. લીલામાં તે મહારાજે સમજાવ્યું છે. તેથી તે આજે પણ ભૂતલમાં અહીંયા ખવાસીની સેવામાં તત્પર છે. એવા અલૌકિક અંતરંગ લીલાના જીવના સ્વરૂપ છે. એનું જાજુ ભાવ મુક્તિ કેટલું કહેવાય એવું બતાવ્યું. એવા કુંભનદાસ ને લાડબાઈને દંડવત પ્રણામ પહોંચે. એ કુંભનદાસને ત્રણેય સ્વરૂપનો અનુભવ છે. ગોપાલાલ વખતના છે, ગોપેન્દ્રલાલ અને મહારાજ જમને સુધી બિરાજમાન છે. ત્રણેય સ્વરૂપનો એમને સેવાનો લાભ મળ્યો. એવા કુંભનદાસને દંડવત પ્રણામ પહોંચે. પુષ્ટિ માર્ગમાં એક કુંભનદાસ જે છે ને એ વલ્ભાચાર્યજીના સેવક છે. આ બીજા કુંભનદાસ છે. આપણા ગોપાલાલજી વખતે બહુ નાના છે અને પછી મહારાજ વખત સુધી બિરાજે છે. એટલે આ કુંભનદાસ પાછા અલગ. એટલે જ્યારે કીર્તનમાં આપણે કુંભનદાસનું નામાચરણ આવે ત્યારે આપણા આ કુંભનદાસનું અનુસંધાન લેવું. ઓલા કુંભનદાસ આપણામાં નથી. એ તો બહુ પહેલાનો સમય છે. મહાપ્રભુજી વખતનો સમયવાળા કુંભનદાસ છે. આપણા બીજા કુંભનદાસ છે. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું.